સમાજમાં એક એવો ભ્રમ પેદા છે, મારે ઓળખાણ છે, હું એને ઓળખું છું, હું ઘણા બધા માણસોને ઓળખું છું, મને બધા ઓળખે છે, હું બધાને જાણું છું. આઈ નો એવરીબડી. અને આ ભ્રમ છે. હું બધાને ઓળખું છું ને મને બધા ઓળખે છે. આ દુનિયાનું સૌથી મોટું જૂઠાણું છે. કેમ કે માણસ છે ને એ સૌથી મોટું રહસ્ય છે. ધ બિગેસ્ટ સસ્પેન્સ. તમે એને ઓળખી શકો જ નહીં, ક્યારેય નહીં. તમને ખબર જ નથી કે શું ખરેખર છે અને એ શું બતાવી રહ્યો છે, એ શું વિચારે છે, શું વર્તન કરે છે. કદાચ વિચાર તો જુદું હશે, વર્તન જુદું કરતો હશે. તમે ઓળખી જ ના શકો. તમે ના ચહેરા પરથી ઓળખી શકો, ના આંખો ઉપરથી, ના અવાજ ઉપરથી, ના એ બોલે એને ઓળખી શકો. તમે ઓળખી શકો જ નહીં માણસને. જિંદગી ભર ના ઓળખી શકો. તમારો આ ભ્રમ છે કે તમે ઓળખી ગયા, કે એ તમને ઓળખી ગયો. નહીં, માણસનું મન દરેક મિનિટે બદલાય છે. દરેક મિનિટે, ક્ષણે ક્ષણે બદલાતો રહે છે. શ્વાસે શ્વાસે બદલાતો રહે છે. અંદરથી ને બહારથી સાવ જુદો છે. વ્યક્તિએ જુદો છે. દેશે દેશમાં જુદો છે. કેવી રીતે ઓળખશે? તમને ખબર છે, જિંદગી ભર જોડે રહ્યા પછી પણ એકબીજાને ઓળખી નથી શકાતા. 30, 40, 50 વર્ષનું લગ્ન જીવન ભોગવ્યા પછી પણ પત્ની પતિને નથી ઓળખી શકી. 50 વર્ષ બાદ પતિ પત્નીને છેતરી શકે છે કે નથી પતિ પત્નીને ઓળખી શક્યો આટલા વર્ષ. કોઈને ઓળખી ના શકે. વર્ષોની વાત જવા દો, હું તો કહું, સવારે પત્ની જુદી હોય, પતિ જુદો હોય, સાંજે પતિ જુદો હોય, સાંજે પત્ની જુદી હોય. માનવી સતત બદલાતો રહે છે. તમે કેવી રીતે કહેશો એ ઓળખાઈ ગયા? તમે બાળપણમાં હતા, યુવાનીમાં છો, પ્રૌઢ છો, વૃદ્ધ થયા. દરેક વખતે વાતાવરણ જુદું, દરેક વખતની સંસ્કાર જુદા, સંસ્કૃતિ જુદી, વિચાર જુદા. બદલાતા જ રહીએ છીએ આપણે. શ્વાસે શ્વાસે બદલાતા રહીએ છીએ. અને આપણને એવો ભ્રમ છે કે આપણે ઓળખીએ છીએ. આપણે ઓળખી શકતા જ નથી. મા બાપ નથી દીકરાઓને ઓળખી શક્યા, દીકરાઓ છેક સુધી મા બાપને નથી ઓળખી શક્યા. પતિ પત્ની એકબીજાને નથી ઓળખી શક્યા, મિત્રો એકબીજાને નથી ઓળખી શક્યા. સંસારમાં કોઈ કોઈને ઓળખી શકતું જ નથી. માટે હંમેશા આ વાત ખાસ યાદ રાખવી, ક્યારેય કોઈ ઓળખાતું નથી. અને જો તમે આ ભ્રમમાં જીવશો તો હું ખાતરીપૂર્વક કહું છું, તમે વારંવાર અનેક લોકોથી છેતરાઈ જશો. કેમ કે બદલાતા રહેવું એ દરેક માણસનો સ્વભાવ છે. એ એક સરખો છેકથી છેક રહી નહીં શકે. માટે ભ્રમ કાઢી કાઢો, હું ઓળખું છું. ઓળખાણ નથી. આપણે એને જાણી જ ન શકીએ. આપણે ઓળખી શકીએ નહીં.